સાંધે ત્યારે તેર તૂટે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ક્યારેક ભારે વરસાદ તો ક્યારેક માવઠા તો ક્યારેક વાવાઝોડા જેવી આકાશી આફતને કારણે ખેડૂતોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે। ધોરાજીના ખેડૂતોએ ધોરાજી તાલુકાના ખરીદ વેચાણ સંઘમાંથી ઘઉંનું બિયારણ ખરીદ્યું, પરંતુ નબળી ગુણવત્તાવાળા બિયારણના કારણે ખેડૂતોની આશા પર પાણી ફરી વળ્યું છે। ખેડૂતોનું કહેવું છે કે ખેડૂતોએ સર્ટિફાઈડ બિયારણ મેળવવા માટે ધોરાજીના તાલુકા ખરીદ વેચાણ સંઘમાંથી બિયારણ ખરીદ્યું અને ત્યાં 1 મણ બિયારણના 720 રૂપિયાની ચૂકવણી કરી અને 1 વીંગામાં 4 થી 5 હજારનો ખર્ચ કર્યો, પરંતુ બિયારણ નબળી ગુણવત્તાનું આવી જતા હવે ઉગાવો પૂરતો થયો નથી। માત્ર 25 થી 30% જેટલો જ ઉગાવો થયો છે। આ અંગે ધોરાજી ખરીદ વેચાણ સંઘના અધિકારીઓ સમક્ષ ખેડૂતોને થયેલ નુકસાન બાબતે ખેડૂતો વળતરની માંગણી કરી રહ્યા છે। મારું નામ છે વિજયભાઈ ગાડિયા। ધોરાજી સંઘમાંથી આ સર્ટિફાઈડ બિયારણ લીધું છે ગુજરાત નિગમનું। હવે એનો ઉગાવો આવો નીકળ્યો છે અને વીઘે 21 કિલો નાખ્યા છે, છતાં પણ ઉગાવો હાવ આવો નબળો નીકળ્યો છે। હવે અધિકારીઓને અમે બધી વાત કરી છે, પણ અધિકારીઓ કાંઈ જવાબ આપતા નથી અને આ અમે ખેડ કરી છે, આમાં સાથી ખાતર નાખ્યું છે બધું, પણ હવે આનું કોઈ નિરાકરણ આવતું નથી। કેવું બિયારણ છે? નબળું આવી ગયું? બિયારણ સાવ નબળું આવી ગયું છે અને 100%માંથી 25%નો ઉગાવો છે, 25%નો ઉગાવો છે। ફરિયાદ કરી છે, પણ હજી કોઈ અધિકારીઓ કંઈ જવાબ આપતા નથી અને પંચનામું પણ અહીંયા આવીને કરી ગયા છે, પણ હજી કાંઈ કોઈ જવાબ આપતું નથી। મારું નામ દીપક છે, હું ધોરાજી તાલુકાનો રહેવાસી છું। મેં આ ઘઉંનું બિયારણ તાલુકા સહકારી મંડળીમાંથી લીધેલું છે 700 રૂપિયાનું સર્ટિફાઈડ, અને મેં ખેડ કરી અને વાવેતર કરેલું છે। વીઘે 21 કિલો નાખેલું છે, છતાંય આ ઉગેલું નથી। મારે વીઘે 7 થી 8 હજારનું ખર્ચ થયું છે। હવે આ મારે ફરીવાર વાવેતર કરવું પડશે। તો હવે મેં તાલુકા મંડળીમાં જાણ કરેલી છે, એને બધું સર્વે કરેલું છે, છતાં કોઈ કાંઈ નિર્ણય આવેલો નથી। એટલા માટે હવે મારા ખર્ચાનું જે કાંઈ થયું હોય ખેડ એ બધું વળતર ચૂકવવા મંડળીને રજૂઆત કરેલી છે, છતાંય પણ કાંઈ જવાબ મળ્યો નથી। તો હવે રજૂઆત કરીએ તમારા તરફથી, જો કાંઈ નિર્ણય આવે તો। મારું નામ છે પ્રદીપભાઈ રમણીકભાઈ ગાડિયા। હું એક નાનકડો એવો ખેડૂત છું ધોરાજીનો, ને મેં ઘણા બધા ખેડૂતની આવી ફરિયાદ સાંભળી છે કે જે સંઘમાંથી બિયારણ લીધું હોય ધોરાજી સંઘમાંથી, તેનો ઉગાવો બહુ નબળો છે, કે જે બધા ખેડૂત એવું કહે છે કે 30% 40% જેવો ઉગાવો છે, બહુ ઓછું ઉગે છે। હું નરેન્દ્રભાઈ ગાડિયા, ધોરાજીનો ખાતેદાર ખેડૂત છું। ચોમાસા સિઝનમાં આખો પાક કપાસ છે, આ છે, બધા લગભગ 80-85% ફેલ થયા। એ ફેલ થયા એ તો થયા, ત્યાર પછી ઘઉંના વાવેતર કરવાનું થયું। તો આપણને એમ થયું ખેડૂતને, મને પોતાને, કે આપણે સર્ટિફાઈડ બિયારણ સારું લઈએ તો ઉતારો સારો આવે, વળતર સારું મળે। એટલે અમે ધોરાજી તાલુકા સંઘમાંથી લોકવનનું સર્ટિફાઈડ બિયારણ લીધું, એ છે જુનાગઢ બીજ નિગમનો, વેચાણ છે ધોરાજી તાલુકા સંઘનું। એ 750 ને આડેગાળે એનું મણ 20 કિલોનો છે ભાવ। એ વીઘે 17 થી 18 કિલો બિયારણ નાખવાનું હોય જનરલી, એને બદલે અમને બીક લાગી એટલે અમે લગભગ 20 થી 21 કિલો બિયારણ વીઘે નાખ્યું। અને ત્યાર પછી છતાંય ઉગાવો અત્યારે 30%। હવે અમે જો 17 થી 18 કિલો નાખ્યું હોત તો ઉગાવો કેવડો આવત એ સવાલ છે। ત્યાર પછી અત્યાર સુધીના ખર્ચા, પહેલાં તો જેણે ખેતી તૈયાર કરવી એટલે વીઘે 300 રૂપિયા તો અત્યારે ટ્રેક્ટરનો ભાવ થઈ ગયો। ત્યાર પછી ઘઉંનું બિયારણ, ત્યાર પછી ખાતર, મજૂરી, અને ઘઉંના વાવેતર માટેથી ટ્રેક્ટર ભાડું, એટલું પૂરું થયા પછી બાકીની જે પાવાની મજૂરી છે, આ છે તે છે, એ બધી જુદી।
છતાંય અમને તો આશા હતી કે નિગમનું બિયારણ છે, ગુજરાત રાજ્ય બીજ નિગમ રાજ્યનું બિયારણ છે એટલે અને પછી સર્ટિફાઈડ છે એટલે આપણને આશા હતી કે સારા ઉગાવવાની, સારા ઉત્પાદનની અને સારા ભાવ મળવાની. સારું બિયારણ હોય તો ભાવ સારા મળે એટલે સારા ભાવની આશા હતી. એને બદલે બિયારણની બેદરકારી થયો, એ નિગમની બેદરકારી, એક્સ્ટ્રા જે હોય પણ એટલો બધો ઉગાવો નબળો આવ્યો કે 30% ઉગાવો આવ્યો, આશરે 25-30% જેવો છે. હવે એ રાખવું કે કાઢી નાખવું એ અત્યારે પ્રોબ્લેમ ઊભો હોય, કારણ કે 30%માં તો એ વીઘે 5 થી 7 મણ ઘઉં ઉતરે અને ઓલા તો છે ને ઘઉં 40 મણ, 40ની તો રાહ આવે, 40, 45. હવે આમાં 5 થી 7 મણ ઘઉંની અત્યારે અમને દેખાય છે. આ વિશે કોઈ ફરિયાદ કરેલી છે નિગમને? આ વિશે જે ખેડૂતને મેં પોતે તાલુકા સંઘને ફરિયાદ કરી હતી. તાલુકા સંઘના સ્ટાફ આવ્યો હતો અને એ રોજ કામ કરી ગયા. ત્યાર પછી કોઈ પણ જાતનો કાંઈ જવાબ નથી. રોજ કામ કરી ગયા, અધિકારીઓ આવ્યા હતા નિગમના, એટલે એના ભેગા નિગમના હશે પણ આવ્યા હતા તો ધોરાજી તાલુકા સંઘમાંથી. પણ તે પછી કોઈ પણ જાતનું કાંઈ કામ આગળ વધતું નથી. હવે અમારે જો અમે અત્યારે રાપલી નાખીએ, કાઢી નાખીએ ટૂંકમાં, ને ત્યાર પછી એ આવે તો એમ કે તમે આવ્યા જ નથી, એ પ્રોબ્લેમ ઊભો થાય છે ને. એટલે ફરજિયાત અત્યારે જેવા છે એવા રાખવા પડે છે, નહીં તો કોઈ જવાબ નથી દેવું સાહેબ. અધિકારીઓ જે છે આ છે તે છે તો હવલી રીતે હાલતા હોય કે આમાં છે વાવેતર જ ક્યાં કરેલું છે, તમે વાવેતર નથી કર્યું તો ક્યાંથી હોય. અને કાંઈ એમ કે તમે વાવેતર લઈ લીધું છે બીજું ગમે એ, હવે તમે ઘઉંનું કહો એટલે ફરજિયાત રાખવા પડે છે. બાકી રાખવામાં કોઈ ફાયદો નથી, ફાયદા એટલે રિકવરી નથી ટૂંકમાં, તો છતાં રાખવા પડે છે. શું કરવું? હવે જો એ નિગમવાળા કાંઈક એક્સ્ટ્રા જે કહે કે ભાઈ તમને વીઘે આટલું વળતર આપશું તો પછી કાઢી નાખવા, એને પૂછીને કાઢવા પડે. નકર વળી પાછું એ એમ કહે કે તે કેવડા કાઢી નાખ્યા, અમારે હજી રોજ કામ કરવું, રાખવા પડે છે. એના